તો નમસ્કાર મિત્રો, ભાઈ તારો આવ્યો ગયો છું ઉંબેર ગામ, તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગર. ભાઈ બહુ જ દુઃખની વાત છે. આ ત્રણ બાળકો અનાજ છે, આમનું આગળ પાછળ કોઈ છે નહીં ભાઈ. તો મને એવા મહેશભાઈએ જાણ કરી, 2 દિવસથી ફોન આવતા હતા કે બાપુ અમારા ગામમાં 3 બાળકો અનાજ રહે છે. બહુ જ દુઃખથી રહે છે. કેટલા વર્ષથી બેટા તારા પપ્પા મરી ગયા? 5 જો મિત્રો, આમના પપ્પા અવસાન થયા 5-6 મહિના થયા છે. ને મમ્મી કઈ રીતના હે ને ભાઈ, પપ્પાનું અવસાન થયા બાદ એમની મમ્મીએ ભાઈ કહેવતમાં કહેવાય છે કે 3 બાળકો મૂકીને બીજું ઘર કર્યું, કહેવામાં આવે છે, એ કર્યું છે. ને આ ચોમાસું આ જ ઘરમાં કાઢ્યું બેટા. જો મિત્રો, ચોમાસું આ જ ઘરમાં કાઢ્યું. બાજુમાં એક મકાન હતું અને મકાન પડી ગયું છે. તો ખૂબ અભિનંદન કહેવાય મહેશભાઈનો કે મને આ જગ્યા પર લોકેશન આપ્યું. ને મારો મેઇન ધ્યેય છે કે ભૂખ્યા સુધી ભોજન પહોંચાડું ભાઈ. આ 3 બાળક અનાજ છે, એમના માટે સામાન કીટ લઈને આવી ગયો છું મિત્રો. તો બેટા ગુજરાત કઈ તમે ચલાવો ઘરનું? જો મિત્રો, આ એક બેન છે, આ 3 બાળકો છે, કેટલા નાના છે તમે જોઈ શકો છો. બેન બોલે છે કામ મજૂરી કરીને અમે 3 ભાઈનું ગુજરાન ચલાવીએ છીએ. તો બેટા આપણે આ ખાવાનું અનાજ પાણી કઈથી લાવો છો? સગાવાલા છે તમારા? એમ ને. જો ભાઈ અમારા મહેશભાઈ છે કહે છે કે ભાઈ હું આ દીકરોની મહિને ખબર લઉં છું ને હું મુલાકાત લઉં છું. તો ખૂબ અભિનંદન કહેવાય મહેશભાઈને બી કે આ દીકરોનું ભાઈ ખબર રાખે છે. ને મને જાણ થતાં હું તરત આ લોકેશન પર આવી ગયો છું મિત્રો. ને જેનું કોઈ નથી એના રાકેશભાઈ છે. ભાઈ મારું મેન ધ્યેય છે ભૂખ્યા સુધી ભોજન પહોંચાડું. તો આ 3 બાળકો છે અનાજભાઈ, એની વારંવાર મુલાકાત લેતો રહીશ. આ વિડીયો જેટલો શેર થયેલો કરજો. જય માતાજી. જો મિત્રો, આ 3 બાળકો અનાજ છે, એમનું આ ઘર તમે જોઈ શકો છો. પહેલા આ ઘરમાં રહેતા હતા, પછી ને ચોમાસું થયા બાદ ભાઈ આ એમના મહેશભાઈ છે, એમને પતરા નાખી આપ્યા છે, વ્યવસ્થા કરી આપી છે. આ ઘરની હાલત તમે જોઈ શકો છો મિત્રો. આ જ ઘરમાં બાળકો ચોમાસું કાઢ્યું છે. ચોમાસામાં બેટા તકલીફ પડી છે ને હે ને? તકલીફ પૂરેપૂરી. હું ચોમાસામાં વરસાદમાં બી નદી અહીંયા પાણી આવ્યું હતું ને હું જાતા હતો એવું ને. તો ખૂબ અભિનંદન કે મહેશભાઈને ભાઈ કે આ 3 બાળકોની ખબર રાખે છે. ખૂબ અભિનંદન કહેવાય મહેશભાઈને. તો ભાઈ આ લોકેશન હું આવી ગયો છું. આ વિડીયો જેટલો શેર થયેલો કરજો ભાઈ. સપોર્ટ આપતા રહેજો. સેવા તો આપણે કરતા રહીશું. જય માતાજી.